નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સમર 2025 નો રેગ્યુલર ક્વેશ્ચન 3 માં સી નો એક્ઝામ્પલ જે 7 માર્ક માટે પૂછાયો છે. અને આપણને ડેટા શું આપવામાં આવ્યો છે? ડેટા આપવામાં આવ્યો છે કે ભાઈ 3 ફેઝની ઇન્ડક્શન મોટર છે જેની ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ અને 6 પોલ, એટલે પોલની વેલ્યુ આપી છે 6 પોલ P = 6, જે આઉટપુટ આપે છે 378, આઉટપુટ એટલે કે PU કેટલા આપે છે 378 કિલોવોટ. આ આપે છે આપણને આઉટપુટ. કેટલી આરપીએમ ઉપર? તો એ ફરી રહી છે એટલે કે એક્ચ્યુઅલ સ્પીડની વેલ્યુ છે 955 આરપીએમ ઉપર. પાવર ફેક્ટર કેટલો આપ્યો છે? તો કે 0.86, એટલે cos phi આપ્યો છે 0.86 લાગી. ફ્રિક્શન અને વિન્ડેજ લોસ એટલે કે PFW ની વેલ્યુ આપણને આપી છે 0.5 કિલોવોટ અને સ્ટેટર લોસની વેલ્યુ આપી છે 5 કિલોવોટ. આપણે શોધવાનો છે સૌથી પહેલું લાઈન કરંટ. લાઈન કરંટ એટલે કોણ થશે? ઇનપુટ વાળો કરંટ. અને બીજું શોધવાનું છે રોટર કોપર લોસ એટલે કે PCU. બરાબર, તો આમાં આપણે થોડું ડિસ્કશન પણ લાંબુ કરી દઈશું કે ભાઈ જ્યારે પણ પાવર સ્ટેજીસના એક્ઝામ્પલ હોય તો સૌથી પહેલું તમારે શું ડ્રો કરવાનું? તો પાવર સ્ટેજનો ડાયાગ્રામ, એટલે કે ઇનપુટ પાવર આપો, એમાંથી સ્ટેટર લોસ બાદ કરીએ તો તમને રોટરનો પાવર મળે, એમાંથી તમે રોટરના કોપર લોસ બાદ કરો તો તમને મિકેનિકલ પાવર મળે, એમાંથી તમે ફ્રિક્શન અને વિન્ડેજ લોસ બાદ કરો ત્યારે જઈને તમને યુઝફુલ પાવર મળે. આ યુઝફુલ પાવરની વેલ્યુ આના કરતાં હંમેશા કેવી હશે? ઓછી, કારણ કે ઇનપુટમાં પાવર વધારે હોય, આઉટપુટમાં પાવર ઓછો થતો જાય, લોસ થતા જાય. આપણને આપ્યું શું છે? આઉટપુટ પાવર આપ્યો છે PU. કેટલો આપ્યું છે? 378. આપણે શું શોધવાનું છે? લાઈન કરંટ અને રોટરનો કોપર લોસીસ. સૌથી પહેલા જો તમારે લાઈન કરંટ શોધવો હોય તો હું અહીં લખી દઉં કે લાઈન કરંટની વેલ્યુ શું થશે? તો કે એના માટે તમને P1 ખબર હોવી જોઈએ. તો P1 = થશે √3 VL IL cos phi. cos phi આપણી પાસે છે. VL ની વેલ્યુ આપણને 500 વોલ્ટ આપી છે. અહીંયા સપ્લાય વોલ્ટેજ 500 વોલ્ટ આપણને ડેટામાં આપેલા છે. તો 500 વોલ્ટ, 3 ફેઝ 50 હર્ટ્ઝ 500 વોલ્ટ. તો ડેટાની અંદર આપણે લાઈન વોલ્ટેજની વેલ્યુ આપી જ છે 500 વોલ્ટ. આપણે ખાલી શું શોધવાનું છે? જો આપણને P1 મળી જાય, P1 મળે તો આપણને IL ની વેલ્યુ મળે. હવે P1 ની વેલ્યુ શોધવી હોય તો કઈ રીતે મળશે? તો કે જો P2 ની વેલ્યુ ખબર હોય તો P2 ની વેલ્યુમાં PS એડ કરીએ તો આપણને P1 મળી જાય. એના માટે આપણે P2 શોધવા પડશે. જો P2 શોધવા હોય તો આપણને શેની વેલ્યુ ખબર હોવી જોઈએ? PM ની વેલ્યુ ખબર હોવી જોઈએ, કારણ કે આપણી પાસે રિલેશનશિપ બે પ્રકારના છે. કઈ ફોર્મ્યુલા છે? કે PCU/P2 = શું છે? S. અને બીજી એક ફોર્મ્યુલા આપણી કઈ છે? કે ભાઈ PM/P2 = શું છે? 1 - S. તો આ બે ફોર્મ્યુલાની મદદથી આપણે આપણી પાસે PM ની વેલ્યુ પહેલા તો આપણી પાસે હોવી જોઈએ. PM ની વેલ્યુ છે? ના. આપણી પાસે કઈ વેલ્યુ છે? PU ની વેલ્યુ છે અને PFW ની વેલ્યુ છે. તો PU ની વેલ્યુમાં જો હું PFW એડ કરું તો મને શું મળી જશે? PM. એટલે સૌથી પહેલા હું લખીશ PM = શું આવશે? તો કે PU + PFW. PU ની વેલ્યુ કેટલી છે? તો કે 378 અને PFW કેટલા છે? 0.5 કિલોવોટ. એટલે PM ની વેલ્યુ આવશે 378.05 કિલોવોટ. PM ની વેલ્યુ મળી ગઈ. હવે આ બંને રિલેશનશિપ યુઝ કરવા હોય તો મારે સ્લીપની વેલ્યુ જોઈએ. સ્લીપની વેલ્યુ શોધવા માટે પહેલા મારે NS શોધવા પડે. તો NS = 120 F/P. તો 120 ફ્રીક્વન્સી આપી છે 50, પોલની સંખ્યા આપી છે 6, એટલે NS ની વેલ્યુ કેટલી આવી જશે? 1000 RPM આવી જશે. એક વખત NS ની વેલ્યુ મળી તો એના ઉપરથી આપણે સ્લીપની વેલ્યુ મળશે. સ્લીપ = શું થશે? NS - NA/NS, એટલે કે 1000 - NA ની વેલ્યુ કેટલી છે? 955
ભાગ્યા 1000. તો આ કેટલી મળી જશે? 0.045. કોની વેલ્યુ મળશે? સ્લીપની વેલ્યુ મળશે. સ્લીપ S ઇક્વલ ટુ 0.045. ચલો સ્લીપની વેલ્યુ મળી ગઈ, એને આપણે ક્યાં મૂકી દઈશું? આ PM/P2 વાળી ઇક્વેશનમાં મૂકી દઈશું. એટલે PM ભાગ્યા P2 ઇક્વલ ટુ 1 - S. તો અહીંયા હું લખી દઈશ P2 ઇક્વલ ટુ શું થશે? P2 ઉપર લઈ જાઓ તો PM ની વેલ્યુ કેટલી આવી છે? 378.05 કિલોવોટ. અને અહીંયા શું આવશે? 1 - 0.045. આ કેલ્ક્યુલેશન તમે કરશો તો તમારી P2 ની જે વેલ્યુ આવવાની છે, તમારી P2 ની વેલ્યુ આવશે મારી ગણતરી પ્રમાણે 395.86. 395.86 કિલોવોટ. એકવાર P2 ની વેલ્યુ મળી ગયું તો તમને રોટર કોપર લોસ જે શોધવાના છે મળી જશે. કઈ રીતે? તો કે PCU ઇક્વલ ટુ શું છે? P2 ઇન્ટુ S એટલે કે 395.86 ગુણ્યા 0.045. તો મારા પ્રમાણે કોપર લોસીસની વેલ્યુ આવે છે 17.81 કિલોવોટ. 17.81 કિલોવોટ. એટલે આપણને રોટર કોપર લોસ મળી ગયા. હવે હું શું કરીશ? આ P2 ની અંદર શું એડ કરીશ? PS. તો એનાથી મને શું મળશે? P1. તો P1 ઇક્વલ ટુ P2 વત્તા PS. P2 ની વેલ્યુ કેટલી આવી આપણી? 395.86 વત્તા PS કેટલા છે? 5 કિલોવોટ. એટલે આ કેટલા થશે? 400.86 kW. હવે હું સેમ ફોર્મ્યુલા લખી દઈશ P1 ઇક્વલ ટુ √3 વાળી. તો P1 એટલે કેટલા છે? 400.86 ઇક્વલ ટુ કેટલા થશે? √3. VL કેટલા આપ્યા છે? 500. IL આપણે શોધવાના છે અને cos phi કેટલા છે? 0.86. એટલે IL ની વેલ્યુ કેટલી આવશે? હવે આ આપણને કિલોવોટમાં આપ્યા છે અને અહીંયા વોલ્ટમાં આપ્યા છે. એટલે અમારે આ કિલોવોટને વોટમાં કન્વર્ટ કરવા પડશે. તો 400.86 ગુણ્યા 10⁻³ અને છેદમાં શું થઈ જશે? √3 500 અને 0.8. એટલે કેટલા આવશે આ વેલ્યુ? તો કરંટની વેલ્યુ આવે છે 578.59 એમ્પિયર. તો આ થશે તમારા લાઈન કરંટની વેલ્યુ. આની અંદર સૌથી વધારે ભૂલ થવાની શક્યતા છે કે તમે PU જે આપ્યા હોય એના ઉપરથી ડાયરેક્ટ √3 VL IL cos phi કરી અને આની જોડે લો. પણ આપણે જવાનું છે ઊંધું, કારણ કે આપણે લાઈન કરંટ કીધો છે. લાઈન કરંટ એટલે પ્રાઇમરીનો કરંટ, એટલે કે જે સપ્લાય આપીએ છીએ એ કરંટ. અને એટલા માટે આખી પ્રોસેસ આપણે થોડી રિવર્સ જવી પડે કે PU ની અંદર PFW એડ કરો તો PM મળી જાય અને PM/P2 વાળી ફોર્મ્યુલા ઉપરથી P2 શોધો, એના ઉપરથી PCU શોધો અને P2 માં PS એડ કરી અને P1 ની વેલ્યુ લાવો અને P1 ની વેલ્યુમાં √3 VL IL cos phi ની વેલ્યુ એડ કરી અને લાઈન કરંટની વેલ્યુ તમે શોધો. તો આ તમારો આન્સર આવશે 578.59 અને રોટર કોપર લોસની વેલ્યુ આવશે 17.81 કિલોવોટ. તો હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.